આજની ધર્મકથા. પ્રણામ. The order of the jinas is anadi siddha, eternal. Those who obey are naturally rewarded, and those who disobey bound to be punished. અરિહંતો વતી નિગ્રહ અને અનુગ્રહ કુદરત અને કર્મસત્તા કરવા બંધાયેલા છે. શ્રી અરિહંતોની આજ્ઞાનું ઐશ્વર્ય છે. અરિહંતો એ ઈશ્વરના પણ ઈશ્વર એટલે કે પરમેશ્વર છે, જે એમની આજ્ઞાનું પાલન કરે છે. એમને કુદરત સરસ મજાનો એક ભેટ સ્વરૂપનો સમય આપે છે, અને જે એમની આજ્ઞાનું પાલન નથી કરતા એ દંડાય છે. આ વાક્ય સાંભળીએ એટલે આપણને ઘણા પ્રશ્નો થાય. આ વાક્ય બીજું કોઈ નહીં પણ પન્યાસજી મહારાજ સ્વયં એ પોતે લખીને ગયા છે. એમનો જે અગાધ સાગર હસ્તાક્ષરનો એક અક્ષય પાત્ર કહી શકાય એવો સાગર, એ સાગરના બિંદુ સમૂહ આ એક વાક્ય. આ વાક્ય એ એમની અંતરની અંદરમાં જે એક સ્પષ્ટતા આવી છે, જે આપણે એક પછી એક એમના ચરિત્રમાં જેમ જેમ વર્ષો જતા જશે આપણે સમજતા જશું કે આ જે સ્પષ્ટતા છે એ કેટલી હદ સુધીની ક્લિયર અને કેટલી હદ સુધીની ડેપ્થવાળી છે. ભગવાનનું શાસન એ નિસર્ગનું મહાશાસન છે. આપણે કોઈ ઈશ્વર કર્તૃત્વમાં નથી માનતા કે ભગવાનની ભક્તિ કરો તો તમને સુખ મળે ને ભક્તિ ન કરો કે વિરોધ કરો તો દુઃખ મળે, એવી વાત નથી. અહીંયા ઈશ્વરનું અસ્તિત્વ સ્વયં કુદરતની અંદરમાં મેલ્ટ પીગળી ગયેલું છે. બધા જ સમાયેલા છે અંતે કુદરતની અંદરમાં, અને એટલે કુદરત નિસર્ગ એ જ સર્વોપરી મહાશાસન છે. પણ એ નિસર્ગના નિયમો, સિદ્ધાંતો અને નિસર્ગ સુધી પહોંચવાના રસ્તાઓ, માર્ગ, એ બધું આપશે કોણ? તો એ બધું જ સાંગોપાંગ નિસર્ગની સત્તાનું જે પણ નિયમાવલીનું આખું ને આખું ક્રમ છે, એ બધું જ જૈન શાસનના નામ પર આ જગત સુધી પહોંચાડવાનું કાર્ય તીર્થંકર પરમાત્માઓ કરે છે. અને એટલે જ આ પરમાત્માની આજ્ઞાઓ એ નિસર્ગની આજ્ઞાઓ છે, અને નિસર્ગથી મોટું આ જગતની અંદરમાં કોઈ જ નથી. આવી બધી વાતો કે જે ઊંડાણને સ્પર્શવામાં કદાચ આપણા ભવોના ભવો નીકળી જાય, એ હવે આ પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ કે જેઓ મુનિરાજ અવસ્થામાં અત્યારે છે, એમના દીક્ષા જીવનના હજી માંડ 5 મહિના થયા છે. તેમને આ બધું જ અંદરથી સંવેદાઈ રહ્યું છે, અંદરથી વિસ્ફોટ થઈ રહ્યો છે અને પ્રગટ થઈ રહ્યું છે. આપણે ગઈકાલ સુધી જોયું કે રાજનગરની અંદરમાં જે સરસ મજાના બધા મહાત્માઓના મિલન થયા, પ્રશ્નો વગેરે ચર્ચાયા, એ પછીથી પાટણની વિનંતી બહુ જ પ્રબળ રીતે આવી, અને પછી આચાર્યદેવ શ્રી મેઘસુરીશ્વરજી મહારાજા, ઉપાધ્યાય શ્રી પ્રેમ વિજયજી મહારાજ અને પન્યાસ રામ વિજયજી મહારાજ આદિ મહાપુરુષોની નિશાની અંદરમાં પાટણ નગરના ફોફલિયાવાડાના સંતાન એવા ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, એમનું ચોમાસું પાટણમાં જ નક્કી થયું. આ વિહારની ચર્યાઓ આગળ વધી. વાત છે સંવત 1987 એટલે કે ઈસવીસન 1931, 1931ની આ વાત છે. પ્રથમ ચોમાસું ધર્મનગરી પાટણમાં થતું હતું દીક્ષા પછીનું, એટલે પાટણના આકાશમાં ઉમંગ અને હેતની અપૂર્વ હેલી ચડી. સૌએ ઉત્તમ કક્ષાનું ચાતુર્માસ થાય એવા પ્રયત્નો આદર્યા. પણ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, એમને માટે તો આ તૈયારીઓ, આ બધા સાધનની જાગજમાળો, એનું કોઈ મહત્ત્વ ન હતું.
એમને તો જેવા પ્રવેશ થયો પાટણ તરફ એટલે પેલી લીમડાના વૃક્ષોની હાર દેખાય કે જ્યાં પોતે બાળપણમાં ક્યારેક ને ક્યારેક સાયકલ ચલાવી હતી. પેલી નિશાળ, પેલો કૂવો, સાલવીવાડ તરફનો, અને આ બધું એ જોઈ રાખતા હતા. પ્રવેશ સમયે પંચાસરા પાર્શ્વનાથ ભગવાન ઉપરાંત કોકાનો પાડો, ખડા કોટડીનો પાડો, કનાશાનો પાડો, ઘીવટો, જોગીવાડો, ઝવેરીવાડો, પીપળા શેરી, ખેતરવસી, વખારનો પાડો, રાજકાવાડો, ડંક મહેતાનો પાડો, તંબોળી પાડો, ચૌધરીની શેરી, ફોફલિયાવાડો, પોળની શેરી, આ બધી જ એક પછી એક ઘટનાઓ કે જે આ બધી જ શેરીઓ અને પાડાઓ સાથે જોડાયેલી હતી નાનપણની, એ બધી ઘટનાઓ ક્રમબદ્ધ રીતે એમના માનસપટ ઉપર આવવા લાગી. એમની માટે જે અત્યંત બહુમાનનીય સ્થળ હતું આ પાટણનું, એ હતું કમલપ્રેમ પાઠશાળા અને એની બાજુમાં જ રહેલી મનમોહનજીની શેરી. આ બધી જ જગ્યાઓ એ એમની માટે પૂજનીય હતી, કારણ કે આ જ બધી જગ્યાઓ હતી કે જેણે ભગુભાઈનું નિર્માણ કર્યું હતું. આપણને ચરિત્ર જીવન લીધા પછીના જે ગુરુ ભગવંતો આપણી માટે આદર્શ બનેલા છે, એ આદર્શ ગુરુ ભગવંતોની પાછળ જો કોઈ મૂળમાં હોય તો એમનું શ્રાવક જીવન હતું. એટલે એ શ્રાવક જીવનના નિર્માણમાં જેમણે સહાયક ભાવ ઊભો કર્યો છે, એ બધા જ તત્વો એ આખા જગતના ઉપકારી બને છે. કદાચ નિર્માણ કરતી વખતે એમને ખ્યાલ ન હોય કે આ જે ભગુને તૈયાર કરે છે એ ભગુ આગળ વધતા ભદ્રંકર વિજયજી થશે. ધ ભદ્રંકર વિજયજી કે જેમની તોલે સેંકડો વર્ષોના ઇતિહાસમાં કોઈ આવ્યું નથી, અને કદાચ હજારો વર્ષોના ઇતિહાસ પછી પણ જેમનું નામ લેતા પણ વાણી ગદગદ થશે એવું વ્યક્તિત્વ એ આ પાટણની આ શેરીઓમાંથી તૈયાર થયું હતું. કરમચંદ પૂજાચંદ શેઠની ધર્મશાળા, એમાં થતું આંબિલ બાળપણની અંદરમાં, એ એમને આ સમયે ઉપસ્થિત થયું કે જ્યારે અત્યારે વર્તમાન તપની ઓળીઓ એક પછી એક લાંબી ઓળીઓ ચાલુ થતી હતી. આ બધાના મૂળમાં આ શેઠ કરમચંદ પૂજાચંદની ધર્મશાળામાં થયેલું આંબિલ ખાતું હતું. એટલી બધી વાતો સાહેબને મનમાં ને મનમાં સ્ફુરવા લાગી. ચાતુર્માસ સરસ જઈ રહ્યું હતું. સાહેબને અંદરમાંથી એક સંવેદના પ્રગટતી હતી ચાતુર્માસ દરમિયાનમાં કે જન્મથી જ હું આ બધા પ્રભુને વાંધીને મોટો થયો છું, અને એ જ પુણ્યના બળ ઉપર આ સંયમવેશ પામ્યો છું. અહીંયા જે રાત્રિ ભાવનાઓ કરી હતી એ બધી ભાવનાઓને જ તથાસ્તુ થયું છે કુદરત દ્વારા, અને આ આખા ભાવને એક ઋણ સ્વીકાર તરીકે તેઓ સતત મનમાં સંવેદતા રહ્યા. આ જ ચાતુર્માસ દરમિયાનમાં વિશેષ આવશ્યક ભાષ્ય, આવશ્યક નિયુક્તિ આદિ આગમ ગ્રંથોનું અધ્યયન છે એ અહીં થયું. અને શ્રી નૌકાર મંત્ર જે સર્વ આગમોના સારરૂપ છે, એની જે આખી ધારા એમના રગમાં વણવાની જે ધારા છે, જેની માટે પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એક આદર્શ માઇલસ્ટોન બની રહ્યા છે. એ નૌકારની જે આરાધના છે એની અત્યંત મૂળવાળી ઊંડાણવાળી શરૂઆત એ આ પાટણના ચાતુર્માસથી થઈ. આ નૌકારની જે આગમોની અંદરની જે વાતો છે એ બધી અહીં ભણ્યા પછીથી આ નૌકાર એમનો જીવન મંત્ર બન્યો, અને પંચપરમેષ્ઠી ભગવંતોની ઉપાસના એ જીવનભર માટેનો એમનો પુરુષાર્થ બન્યો. પોતાના જીવનમાં કરોડો નૌકારોના મંત્રના જાપથી એમણે આ મહામંત્રને સિદ્ધ કર્યો, અને અનેક જીવોને નૌકારના આરાધક એમણે જે બનાવ્યા છે. જ્ઞાનસાર, સ્યાદવાદ રત્નાકર, આ બંને જે છે એ ગ્રંથ ભણવાની પણ વાત અહીં જ પાટણની અંદરમાં શરૂઆતમાં આવી. સ્યાદવાદ રત્નાકર ભણતા એમના મનની અંદરમાં એમનો બાળપણનો એક પ્રસંગ યાદ આવ્યો કે જ્યારે મહાત્મા જે બિરાજમાન હતા એમનું સાંભળી અને બીજા દેરાસર પૂજા કરવા જઈ રહ્યા હતા, ત્યારે એમણે પોતાના પિતા, એમની ઉંમર હતી 9 વર્ષની જ્યારે ભગુભાઈની, ત્યારે પોતાના પિતા હાલાભાઈને એમણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે
બાપુજી, આજે વ્યાખ્યાનની અંદરમાં જે અનેકાંત અને સ્વાદવાદની વાત મહારાજ સાહેબે કરી, એ શબ્દોનો મને અર્થ સમજાયો નહીં. અનેકાંત એટલે શું? અને ત્યારે હાલાભાઈએ બહુ જ સરળ રીતે સમજાવતા કહ્યું હતું કે આપણે જ સાચા છીએ એવું ન માનવું, અન્યના મત પ્રત્યે ઉદાર રહેવું, એ અનેકાંતવાદ છે. આખા વિશ્વની શાંતિનો જે મૂળ આધાર છે એ આ અનેકાંતવાદ છે. બીજાની વાત પણ સાચી હોઈ શકે, એટલે દરેક મતને દરેક દૃષ્ટિએથી જોવા માટેની સહિષ્ણુતા, ટોલરન્સ હોવું જોઈએ. પણ 9 વર્ષનો ભગુ એને શું સમજાય? એટલે પિતાજીએ બહુ જ સરસ અને બાળ સહજ કહી શકાય એ પદ્ધતિથી એમણે અનેકાંતનો અર્થ સમજાવ્યો. જો અહીંયા એ ચાલતા હતા ને ત્યારે અલગ અલગ વૃક્ષો, બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો એ રસ્તામાં આવે. હવે તું દરેક વૃક્ષની નીચે જા અને આકાશને જો, આવો પ્રયોગ કરાવડાવ્યો. એટલે એને તો ભગુભાઈને તો મજા આવી કે ચાલો આવું કંઈક અલગ જોવા મળશે. એટલે પોતે ગયા પહેલાં લીમડાના ઝાડ નીચે, ત્યાંથી ઉપરથી આકાશ જોયું. પછી ગુલમોહરના ઝાડ નીચે ગયા, ત્યાંથી આકાશ જોયું. એમ કરતાં કરતાં બદામડીનું, પીપળાનું, ખાખરાનું, આ બધાના ઝાડ, એ બધાના ઝાડની નીચે ઊભા રહી અને ભગુભાઈએ આકાશને જોયું. ત્યારે નાના મોટા ગીચ, પાંખા, પાન વચ્ચેથી આકાશ એમને દરેક જગ્યાએથી જુદું જુદું દેખાયું. ત્યારે હાલાભાઈએ એમને સમજાવ્યું કે જો, આકાશ તો એનું એ જ છે ને, પણ તમે જે રીતે જુઓ એવું એ દેખાય. કોક પાનની વચ્ચેથી જોઈશ તો આકાશ મોટું દેખાશે, ક્યાંક બહુ નાનકડું દેખાશે, ક્યાંક અલગ આકારનું દેખાશે, ક્યાંક બીજા આકારનું બતાશે. એટલે તું વસ્તુ સમજ કે આમાંથી એક પણ આકાર જે તને દેખાય છે એ ખોટો નથી. આકાર બધા સાચા છે, પણ આકાશ એનું એ જ છે. એટલે બધા જ સાચા હોઈ શકે આવો જે દૃષ્ટિકોણ છે એ જ જૈન શાસન આપે છે. અને એ જૈન શાસન જ આપે છે. અન્ય એક પણ મતની આ ઉદારતાની શક્યતા પણ નથી કે બધા જ સાચા હોઈ શકે આ વાતનો પણ સ્વીકાર થાય. આવો આ લોકોત્તર જૈન ધર્મ 9 વર્ષની ઉંમરમાં આવા એક પ્રયોગથી સિદ્ધ થયેલો અનેકાંતવાદ આજે જ્યારે સ્યાદવાદ રત્નાકર વંચાય છે એ સમયે ફરીથી એમને યાદ આવે છે. અને ત્યારે આ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના જીવનની અંદરમાં લોહીમાં વણાઈ જાય છે. બધા જ સાચા હોઈ શકે, કોઈને પણ ખોટો પાડવાનો પુરુષાર્થ કરવો એ ખોટો છે. કેટલી સહજ અને સરળ સમજણ પરમાત્માના શાસનની. એક માત્ર ભેટ, એક્સક્લુઝિવ કહી શકાય એવી જૈન શાસનને, અને એ ભેટને કેટલી સહજ રીતે જીવી શકીએ એવી સરળતાભરી વાતો પરમાત્માના શાસનમાં. અને તેમ છતાં પણ હું સાચો, તમે ખોટા, આ વસ્તુ તમારી ખોટી, આ વસ્તુ અમારી સાચી, એની માથાકૂટો, એના વિખવાદો, એ બધાની અંદરમાં અત્યારે આપણે એટલા બધા ગળાડૂબ થઈ ગયા કે આ આખું શાસન જ જેના પાયા પર ઊભું છે, અનેકાંતવાદ, એ ક્યાંક વિસરાઈ ગયું. પન્યાજી મહારાજ વારંવાર આ વાતનું એટલી હદ સુધી રટણ કરતા રહ્યા કે એ રટણ ફરી ફરીને જેટલે અંશે ઘૂંટાતું રહ્યું એટલે અંશે એક સંસ્કાર બનતું ગયું. અને એટલે જ એમના જીવનમાં છેક સુધી, અને આજે એમના ગયાના વર્ષો પછી પણ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબનું નામ આવે ત્યારે સાહજિકપણે એક વિશેષણ લગાડવાનું મન થાય છે, અજાત શત્રુ. શત્રુ એને હોય કે જેણે જીવનમાં ક્યારે પણ એવું મન વચન કર્મથી ચેષ્ટામાં લાવ્યું હોય કે આ સાચો ને આ ખોટો, હું સાચો ને તું ખોટો. જેમના જીવનની અંદરમાં લેશ માત્ર પણ આવો વિકલ્પ નથી આવ્યો કે આ ખોટું હોઈ શકે, આ ખોટું છે, આવો વિકલ્પ જ જેમણે નથી સેવ્યો, એ જ મહાપુરુષ અજાત શત્રુ નામના આ વિશેષણને સાથે લગાડવા માટે એ કંઈક અને પૂર્ણ અંશે એ ભાગ્યશાળી બને છે. પાટણના હવે દરેક લોકો ધર્મ સમજવા માટે ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબની પાસે લોકોને, પોતાના બાળકોને મોકલવા લાગ્યા. બધાને એમ થયું કે અમારા મહારાજ એ અમારા બાળકોને ધર્માભિમુખ કરશે. અને ઉંમર પ્રમાણે મહાત્મા એમને સમજણ પણ ખીલવે એમની.
જપ, તપ, વ્રત, દાન, સત્ય, અહિંસા, ચૌર્ય, અપરિગ્રહ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, આ બધા વિષયો લે અલગ અલગ. સાથે પ્રભુ પૂજા, સામાયિક પ્રતિક્રમણ, લીલોતરી પર્વ, તિથિનો ત્યાગ, આ બધાના લાભો સમજાવે. 18 પાપસ્થાનકો સમજાવે, એનાથી દૂર રહેવાની વાતો સમજાવે. 9 પ્રકારના પુણ્યબંધનો માર્ગ દર્શાવે. 14 ગુણસ્થાનકો વિશેની વાતો સમજાવે મોટા બાળકોને, અને સર્વવીરતીનું પણ મહત્ત્વ સમજાવે. આ રીતે બહુ જ ગહન કહી શકાય એવા વિષયોનું બાલાવબોધ પણ પોતે કરાવે. લોકોને આનંદ થાય કે આ કેટલી સરસ રીતે બાળકોને વાળે છે, પણ લોકો સુધી એ વાત પણ ન પહોંચે કે આટલી સરસ મજાની રીતે સમજાવતા આ વિદ્વાન મહાપુરુષ એ એમના જીવનમાં અત્યાર સુધીમાં તો અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, મરાઠી, આ બધી ભાષાઓ પર પ્રભુત્વ રાખનાર એ યોગી પુરુષ છે. આપણામાં ગમે તેટલી વિદ્વત્તા હોય, પણ એ વિદ્વત્તા દેખાડવાનું આપણને મન થાય ત્યારે સમજવું કે આપણામાં વિદ્વત્તા નથી. ધામધૂમપૂર્વક ચોમાસું પૂર્ણ થયું. દરેક વ્યક્તિ જે એમના સાનિધ્યમાં આવ્યા એને ધર્મ માર્ગે પ્રગતિ કરતા મૂકી અને આ બધા મહાત્માઓ એ પાવન ધરાને છોડીને ગયા. દીક્ષા પછીનું 1.5 વર્ષ હજી પૂર્ણ થયું ન હતું એટલામાં જ પ્રથમ શિષ્ય એને પામ્યા. દીક્ષા એમને ગુરુપણું પ્રાપ્ત થયું. એ પછી એમના આખા જીવનકાળ દરમિયાનમાં બીજા 57 આત્માઓ એવા બળભાગી બન્યા કે જે એમના શિષ્ય તરીકે સ્વીકારાયા. મૌન રહે તે મુનિ, આ પરિભાષા લગભગ હવે 1.5-2 વર્ષ માંડ થયા છે અને એમના જીવનની અંદરમાં એ ઘર કરતી ગઈ. એમના જીવનનો બહુ જ મહત્ત્વનો આ ભાગ સમયગાળો સંવત 1988 થી 1995 સુધીનો અંદાજે, ઈસવીસન 1931 થી 39. કારણ કે 8 વર્ષોની અંદરમાં મુનિરાજ ભદ્રંકર વિજયજીએ ન્યાય, પ્રકરણ વગેરેનો અભ્યાસ વિસ્તર્યો. વિહારની બાબતમાં જઈએ તો વઢવાણ, ખંભાત, અમદાવાદ, રાજનગર, જાપડાની પોળ, રાધનપુર, વાલકેશ્વર મુંબઈમાં, પૂના, નિપાણી અને પૂના અલગ અલગ બધા આવા ચાતુર્માસ કરીને શાસ્ત્રોના પઠન કરવામાં એક અતિ ઈવ કહી શકાય એવી ઝડપ એમણે પ્રાપ્ત કરી. સંવત 1990ની અંદરમાં ઉત્તર ગુજરાતના ઈડરમાં શાંતિનાથ ભગવાનના જિનાલય કે જ્યાં ગુફાઓનું સામ્રાજ્ય છે ત્યાં એમનું રોકાવાનું થયું. અને ત્યાં જે પણ લોકો વધાર્યા હતા એ બધા માટે એમણે કેટલીક વાચનાઓ એમની ગોઠવાઈ. ભદ્રંકર સુરી મહારાજ સાહેબ જે ભવિષ્યમાં થયા, એ સમયે આચાર્ય ભગવંત ન હતા, મુનિપણામાં હતા. એમની સાથે સત્સંગની ધારા ગોઠવાઈ એમની. ત્યારે એમણે એક વાત કરી હતી કે જે ભદ્રંકર સુરી મહારાજ સાહેબ પાછળથી ઘણી બધી વાર પન્યાસી ભગવંતના નામે એમણે મૂકી છે કે આ જે ક્રીમ મળ્યું છે, આ જે એસન્સ મળ્યું છે, નવનીત મળ્યું છે, એ કદાચ આ જગતની અંદરમાં આ કાળની અંદરમાં મળવું અશક્ય હતું, જે મને એ સમયે ઈડરમાં શાંતિનાથ ભગવાનની ગુફાઓમાં બેસી અને પ્રાપ્ત થયું હતું. એમાંના કેટલાક અંશો એ ઘણી બધી વાર પન્યાસી મહારાજના નામે ટાંક્યા છે સાહેબે. ચારિત્ર એટલે ફક્ત વેશ નહીં, પણ વૈરાગ્ય, મૈત્રી ભાવ અને કૃતજ્ઞ ભાવ. પ્રવજા લઈને આ જ તત્વોની આરાધના કરવાની છે. જે આનંદ ત્યાગમાં છે તે રાગમાં નથી. આ બધા એક સુવાક્યો, એક પંચલાઈન કે જે આખું ને આખું કદાચ ઇતિહાસ છે, આખો ને આખો કદાચ મોટો વિષય છે, એ આખા વિષયને એક વાક્યની અંદરમાં પન્યાસી મહારાજ એમને એ સમયે મુનિપણામાં એ મૂકી દીધી હતી. એમને બહુ જ ચોટદાર વાક્યો. ચારિત્ર એટલે વેશ નહીં, પણ વૈરાગ્ય ભાવ, મૈત્રી ભાવ અને કૃતજ્ઞ ભાવ. આજે આપણે બહુ આનંદ પામીએ છીએ કે ઘણી બધી દીક્ષાઓ થાય છે, ચોક્કસપણે આનંદનો વિષય છે, પણ આ વ્યાખ્યાઓ ઘટતી જાય છે. ચારિત્ર વ્યાખ્યાથી બહુ જ સીમિત થઈ રહ્યું છે અને પરમાત્માનું શાસન એ જ્યારે સીમાડામાં બંધાઈ જાય ને ત્યારે કૂઠાય. પછી એમાંથી જે નીકળે ને એ કુંઠિત થયેલું દ્રવ્ય હોય, સીમાડા વગરનું જ શાસન હોય.
અને સીમાડા વગરનું જ ચારિત્ર હોય. આજે આપણે સમુદાય, ગ્રુપ, તિથિ આ બધા વાડામાં જે બંધાયા અને એના કારણે ચારિત્ર ધર્મની જે વ્યાખ્યાઓ હતી મૂળભૂત મૈત્રી ભાવની, વૈરાગ્ય ભાવની, એ બધી વ્યાખ્યાઓ પણ કુંઠિત થતી ગઈ. આજે આપણો મૈત્રી ભાવ પણ કુંઠિત થયો. સવી જીવ કરું શાસન રસી બોલવાવાળા વ્યક્તિ તત્વ, એના વંશજો એવા આપણે. એ શાસન રસી તો બહુ દૂરની વસ્તુ રહી. આપણા પ્રેમના રસિયા પણ બનાવવા માટે પણ કેટલાક વાડાઓ બાંધવા લાગ્યા. આ તિથિનો, આ સમુદાયનો, આ આટલી થોયનો, આ આટલું આનો. વ્યવહારના જે વાડા છે એ જ્યારે ભાવની દુનિયામાં બંધાય ત્યારે એ અત્યંત દુષ્કર બને છે. કારણ કે પછીથી હવે જે જન્મશે એ બહુ જ સંકુચિત હશે. વ્યવહારિક જગત અલગ હોય. ભગવાને સવિજીવ કરું શાસન રસી ભાવ્યું, પણ તાર્યા ફિઝિકલી તાર્યા બહુ ઓછા ને, જેટલા એમના નજીકમાં સંપર્કમાં આવ્યા એમને. પણ ભાવના ભાવવામાં ભગવાને કોઈ સંકુચિતતા નહોતી રાખી. મૈત્રી ભાવ અખંડિત હોય, એ અનહદ હોય. અહીંયા પન્યાજી મહારાજ જે અનહદ રીતે આ મૈત્રી ભાવને વિકસાવવાની વાતો કરે છે, એ બધી વાતોને સમજવા માટે આપણે પણ પન્યાજી મહારાજના લયમાં આવવું પડશે. અને એની માટે આવી બીજી ઘણી બધી વાતો, ઘણી બધી પંચલાઈનવાળી વાતો, એ બધી વાતોને ફરીથી આવતીકાલે સ્પર્શવા માટે ભેગા થઈએ. ભદ્રંકર સુરી મહારાજે પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ માટે જે કેટલીક વાતો વિખ્યાતપણે મૂકી છે, એ બધી વાતો અને બીજી વાતોને સ્પર્શવા ફરી કાલે મળીએ. જેની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો ઇચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.